હવે આપણે જોઈશું હેલ-વોલહાર્ડ જેનેસ્કી પ્રક્રિયા. મિત્રો, હેલ-વોલહાર્ડ જેનેસ્કી પ્રક્રિયા જે છે તેને HVZ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે કાર્બોક્સિલિક એસિડ પદાર્થની કે જેની પાસે બરાબર ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોય અને તેની પ્રક્રિયા રેડ ફોસ્ફરસ અને હેલોજન સાથે કરવામાં આવે તો આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ નિપજ મળે છે. પ્રક્રિયાની વાત કરીએ તો અહીંયા આપણી પાસે એક કાર્બોક્સિલિક એસિડ છે, તેની રેડ ફોસ્ફરસ અને હેલોજન સાથે પ્રક્રિયા કરાવીએ તો એક આલ્ફા હાઇડ્રોજન નીકાળી અને ત્યાં હેલોજન આપણે એડ કરી દઈશું એટલે આલ્ફા હેલો એસિડ મળી જશે આપણને નિપજ. આ જ પ્રક્રિયાનું એક ઉદાહરણ લઈએ, જેમ કે આપણી પાસે પ્રોપેનોઇક એસિડ છે CH3CH2COOH, તેની રેડ ફોસ્ફરસ હેલોજન સાથે પ્રક્રિયા કરાવતા આપણને આલ્ફા કાર્બન પર એક હેલોજન એડ થાય છે. હેલોજન Cl અથવા Br બંનેમાંથી કોઈ એક હોઈ શકે છે. હવે દેખીએ આપણે નેક્સ્ટ પ્રક્રિયા. અહીંયા ટોલેન્સ પ્રક્રિયા કે જેને ટોલેન્સ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખીશું મિત્રો, આ બહુ અગત્યની પ્રક્રિયા છે અને એકદમ સરળ પ્રક્રિયા છે કે આ પ્રક્રિયાને રજત દર્પણ કસોટી બરાબર રજત દર્પણ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ કે આ રજત દર્પણ કસોટી છે એટલે કે આ પ્રક્રિયામાં બરાબર પ્રક્રિયક તરીકે સિલ્વર એમોનિયમ નાઇટ્રેટ બરાબર સિલ્વર એમોનિયમ નાઇટ્રેટ પદાર્થનો ઉપયોગ થાય છે. વાત કરીએ આ પ્રક્રિયા જે છે એમાં એરોમેટિક અને એલિફેટિક બરાબર આ આલ્ડીહાઇડ જે હોય છે એ બંને પ્રક્રિયા આપતા હોય છે. એટલે કે તમારે એરોમેટિક કે એલિફેટિક આલ્ડીહાઇડની જે પ્રક્રિયા છે એ ચેકિંગ કરવું હોય તો ટોલેન્સ પ્રક્રિયા કરાય, પરંતુ કીટોન માટે આ પ્રક્રિયા વપરાતી નથી. હવે વાત કરીએ કે પ્રક્રિયાનું એક ઉદાહરણ લઈએ. આપણી પાસે એક આલ્ડીહાઇડ પદાર્થ છે, 2 સિલ્વર એમોનિયમ નાઇટ્રેટ એટલે કે સંકીર્ણ સંયોજન છે સિલ્વરનું, અને સાથે 3 OH- છે 1 2 3. બસ ખાલી આ ઓર્ડરમાં યાદ રાખવું એને. હવે જો પ્રક્રિયા કરવામાં આવે તો આપણો RCHO ગ્રુપ જે છે તેનું ઓક્સિડેશન થઈ RCOO- બનશે. અહીંયા 2 સિલ્વર છે આપણી પાસે તો 2 Ag છૂટા પડશે. એમોનિયા ટોટલ 4 અણુ થાય છે એટલે કે 2 કૌંસમાં રહેલા એનો ગુણાકાર 2 અંગાધિક એટલે 4 NH3 બને છે. 3 OH માંથી 1 ઓક્સિજન વપરાઈ જાય છે આલ્ડીહાઇડ પાસે એટલે આપણી પાસે 2 ઓક્સિજન રહી જાય છે એટલે 2H2O નિપજ બને છે આપણી પાસે. મિત્રો, આનું પણ ઉદાહરણ આપણે દેખવું હોય તો દેખી લઈએ. આપણે સરળ મજાનું મતલબ કે સરસ મજાનું એક સરળ ઉદાહરણ દેખી લઈએ. બસ કે આની જગ્યાએ CH3 લખી દઈએ તો એસિટાલ્ડીહાઇડ સિલ્વર એમોનિયમ નાઇટ્રેટ સાથે પ્રક્રિયા, 3 હાઇડ્રોક્સાઇલ સમૂહ પ્રક્રિયા થઈ CH3COO-, 2 સિલ્વર 4 NH3 અને 2 H2O. આટલી વસ્તુ આપણને છૂટી પડતી જોવા મળે છે. અહીંયા CH3COO- જે છે એક ક્ષાર છે એટલે કે એસિટાલ્ડીહાઇડ જે છે એટલે કે ઇથેનોલ બરાબર તેનું ઓક્સિડેશન થાય છે. ફેલિંગ કસોટીની વાત કરીએ તો આ પ્રક્રિયા જે છે એ એરોમેટિક આલ્ડીહાઇડ હોય છે તે આપી શકતા નથી, આટલું યાદ રાખવું. એટલે કે એલિફેટિક આલ્ડીહાઇડ આપી શકે છે પરંતુ એરોમેટિક આલ્ડીહાઇડ આપતા નથી. આનું ઉદાહરણ દઈએ તો ફેલિંગ કસોટીમાં 2 પદાર્થ વપરાય છે. ફેલિંગ A જલીય CuSO4નું દ્રાવણ વપરાય છે અને બીજી કસનળી એટલે કે ફેલિંગ B એમાં સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટનું દ્રાવણ વપરાય છે, જેને રોસેલ ક્ષાર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે પ્રક્રિયા દેખીએ, એકદમ સરળ પ્રક્રિયા. આમાં 1 2 5 આવશે RCHO વત્તા 2 Cu+2 આયન અને 5 OH- આયન પ્રક્રિયા કરશે તો તમને કહી દઉં RCOO- બનશે, Cu2O એટલે કે ક્યુપ્રસ ઓક્સાઇડના અવક્ષેપ જોવા મળશે અને 3 H2O અંદરથી છૂટા પડે છે. અહીંયા જે Cu2O હોય છે એના લાલ કથ્થાઈ રંગના અવક્ષેપ જોવા મળતા હોય છે. મિત્રો, પહેલા ગ્લુકોઝની ચેકિંગ કરવા માટે આ જ પ્રક્રિયાનો ઉપયોગ થતો હતો. અહીંયા આ CHO નું ઓક્સિડેશન જે હોય છે એ RCOO- માં થાય છે. હવે આ રૂપાંતરણ જે થયું છે એક પ્રકારની ઓક્સિડેશનની ઘટના છે.
હવે વાત કરીશું ક્લેમન્સન રિડક્શનની. તો આપણે બે ઓક્સિડેશનવાળી પ્રક્રિયા દેખી લીધી, જેમ અગત્યની હતી. તો રિડક્શનવાળી બે પ્રક્રિયાઓ દેખીએ, જેમાં પહેલી આવશે ક્લેમન્સન રિડક્શન. તો આ પ્રક્રિયામાં આલ્ડીહાઇડ અને કીટોનની પ્રક્રિયા ઝિંક સનરસ સાથે અને સાંદ્ર HCl સાથે કરાવતા, બરોબર, આપણો હાઇડ્રોકાર્બન જે નિપજ હોય છે એ આપણને મળે છે. મિત્રો, અહીંયા આપણી જે નિપજ છે એમાં કાર્બોનિલ ગ્રુપ જે હોય છે, એટલે કે CO સમૂહ હોય છે, તેનું રિડક્શન CH2 સમૂહમાં થાય છે. એટલે કે CO ની જગ્યાએ આપણે બસ ખાલી CH2 લખવાનું થતું હોય છે, જેથી આ રિડક્શનને ક્લેમન્સન રિડક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે પ્રક્રિયા દેખીશું. તો સિમ્પલ પ્રક્રિયા છે કે આપણી પાસે કોઈ કાર્બોનાઇલ ગ્રુપ હોય, જેમાં કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન હોય છે, ઝિંક સનરસ અને સાંદ્ર HCl એટલે કે ZnHg વત્તા HCl પ્રક્રિયા કરાવતા કાર્બનના સાથે ઓક્સિજન જે જોડાયો છે તેની જગ્યાએ બે હાઇડ્રોજન આવી જાય છે. એટલે કે આલ્ડીહાઇડમાંથી આપણને હાઇડ્રોકાર્બન નિપજ મળે અને કીટોનમાંથી પણ આપણને હાઇડ્રોકાર્બન નિપજ મળે છે. ઉદાહરણ દેખી લઈએ તો આપણી પાસે ઇથેનોલ છે, જેની ઝિંક સનરસ સાથે સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરાવતા આપણને ઇથેન નિપજ મળે છે. હવે બીજું પ્રકારનું રિડક્શન દેખીએ, જેને આપણે સારી રીતે ઓળખીએ છીએ, વોલ્ફ-કિર્ચનર રિડક્શન. હવે આ રિડક્શન પણ સેમ ટુ સેમ ક્લેમન્સન રિડક્શન જેવું છે. તો વાત કરીએ કે જે પ્રક્રિયામાં આલ્ડીહાઇડ કે કીટોન ને હાઇડ્રોજન પદાર્થ, હાઇડ્રોજન એટલે NH2 સાથે પ્રક્રિયા કરાવી, બરાબર, હાઇડ્રેઝોન નિપજ બનાવવામાં આવે અને આ જે નિપજ મળે છે તેની ત્યારબાદ ઇથેનોલિક એટલે કે ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવતા આપણને નિપજ મળે છે હાઇડ્રોકાર્બન. હવે આ જે પ્રક્રિયા આપણે દેખી મિત્રો, સૌથી સરળ ભાષામાં કહીએ તો અહીંયા CO નું જે રૂપાંતરણ છે એ શેમાં થાય છે? CH2 માં થાય છે. આપણે આ રિડક્શનને શું કહીએ છીએ? વોલ્ફ-કિર્ચનર રિડક્શન. હવે એક વખત જો પ્રક્રિયાનું ઉદાહરણ લઈશું એટલે આપણને ખબર પડી જશે બધી માહિતી કઈ રીતે છે. તો પ્રક્રિયા દેખીએ આપણે. તો આપણી પાસે કાર્બોનિલ સમૂહ છે, બસ એની NH2 સાથે પ્રક્રિયા કરાવવાની, એટલે પાણીનો અણુ અંદરથી છૂટો પડશે ઓક્સિજન સાથે જોડાઈને, અને ત્યાં નાઇટ્રોજન દ્વિબંધ સાથે કાર્બન સાથે જોડાઈ જશે, એટલે હાઇડ્રોજન નિપજ આપશે, જેને ઇથિલિન ગ્લાયકોલના દ્રાવણમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવતા આપણને NH2 ની જગ્યાએ બે હાઇડ્રોજન જોડાઈ જાય છે અને નાઇટ્રોજન વાયુ અંદરથી છૂટો પડે છે. મિત્રો, આ ધ્યાનમાં રાખવું. હવે અહીંયા ઉદાહરણ લઈએ તો આપણી પાસે પ્રોપેનોન છે. આ પ્રોપેનોનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવીએ એટલે હાઇડ્રોજન નિપજ મળશે આપણને. આ હાઇડ્રોજન નિપજ જે છે તેની આપણે KOH સાથે પ્રક્રિયા કરાવીએ ઇથિલિન ગ્લાયકોલના દ્રાવણમાં, તો આપણને હાઇડ્રોકાર્બન નિપજ પ્રોપેન મળે છે. અહીંયા કહીએ કે એસિટોન એટલે કે પ્રોપેનોન, તેમાંથી આપણને પ્રોપેન મળે છે, કીટોનમાંથી સીધો હાઇડ્રોકાર્બન. હવે એક સિમ્પલ પ્રશ્ન, સરસ મજાનો, રેશામય પ્રોટીન સંયોજનો અને ગોલીય પ્રોટીન સંયોજનો વચ્ચેનો તફાવત. તો રેશામય પ્રોટીન સંયોજન કોને કહેવામાં આવે છે? તો મિત્રો, રેશામય પ્રોટીન સંયોજનો જે હોય છે આ પ્રકારના જે સંયોજનો હોય છે તેમાં પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય છે, જ્યારે એ જ જગ્યા ઉપર ગોલીય પ્રોટીનમાં પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જે હોય છે એ વળીને ગોળાકાર સ્વરૂપ ધારણ કરતી હોય છે. રેશામય પ્રોટીન જે હોય છે એ રેશામય હોવાના કારણે તે પાણીમાં અદ્રાવ્ય હોય છે. તમે એનું સારામાં સારું ઉદાહરણ જાણો જ છો. જ્યારે એ જ જગ્યા ઉપર ગોલીય પ્રોટીન જે હોય છે એ પાણીમાં દ્રાવ્ય હોય છે. આનું સરસ મજાનું ઉદાહરણ દેખીએ રેશામય પ્રોટીનનું કેરોટીન અને માયોસિન, જ્યારે ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન જે છે એ ગોલીય પ્રોટીનના ઉદાહરણ છે. મિત્રો, અહીંયા એક અગત્યનું પ્રોટીન છે માયોસિન. ઘણીવાર MCQSમાં પૂછાતો હોય છે. તો માયોસિન એટલે શરીરમાં મસલ્સમાં જોવા મળતું પ્રોટીન.
એટલે કે શરીરની જે સ્નાયુઓ જે હોય છે, બરાબર, માયોસિન જે શરીરમાં સ્નાયુઓમાં મળી આવે છે. તેથી આવા પ્રોટીનને મસલ્સ પ્રોટીન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ પ્રોટીન જે હોય છે, બરાબર, એ રેસામય પ્રોટીનનું ઉદાહરણ છે.